ઉત્તરાયણ પર્વ પર સ્ટાર પ્લસે લોન્ચ કર્યો છે લવ ઉત્સવ અને લવ ઉત્સવ લોન્ચ કરી પ્રેમની ઉડાન શરૂ કરી છે. ભારતની અગ્રણી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલોમાંની એક સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવા માટે મોખરે રહી છે. રચનાત્મક સીમાઓ પાર કરવા માટે જાણીતી આ ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે. આ ઉત્તરાયણે સ્ટાર પ્લસે પ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી શૈલીમાં કરવાનો નિર્ણય લીધો. લવ ઉત્સવ પહેલ હેઠળ આ ચેનલ તેની લોકપ્રિય વાર્તાઓને ટીવીના પડદાથી બહાર કાઢીને ગુજરાતની ગલીઓ, આકાશ અને લોકોના હૃદય સુધી લઈ જઈ રહી છે. 15 જાન્યુઆરીએ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી, જે વેલેન્ટાઇન ડેના બરાબર એક મહિના પહેલા અને ઉત્તરાયણના બીજા દિવસ સાથે સુસંગત છે. આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલનારા રોમાંસ અને એકતાના જશ્નની શરૂઆત દર્શાવે છે. લોન્ચ ઇવેન્ટમાં સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય પાત્રોની હાજરી જોવા મળી હતી. લોન્ચિંગ બાદ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ અને ગુજરાતી પરંપરાઓના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવમાં આનંદમય પતંગબાજી અને પરંપરાગત ઊંધિયુંની જયાફત સાથે દિવસનું સમાપન હૃદયસ્પર્શી અને ઉત્સવમય માહોલમાં થયું હતું. આગામી સપ્તાહોમાં લવ ઉત્સવ શહેર સ્તરના કાર્યક્રમો અને ઓન ગ્રાઉન્ડ અનુભવો દ્વારા સતત ચાલુ રહેશે અને વેલેન્ટાઇન વીકના વિશેષ સમાપન સાથે પૂર્ણ થશે. લવ ઉત્સવ સાથે સ્ટાર પ્લસ માત્ર પ્રેમની વાર્તાઓ કહેતું નથી, પરંતુ તેને જીવંત કરે છે, જ્યાં પ્રેમ નવી ઊંચાઈઓ સર કરે છે અને રોજબરોજની યાદોમાં સ્થાન મેળવે છે. પહેલા દિવસ એટલે એને એક રાત પહેલા તો જે આપણે કહેવાય ને ખીચડો ને બધું બનાવવાની જે આખી પ્રક્રિયા છે, અને અહીંયા મારો અમદાવાદમાં એટલા બધા ફ્રેન્ડ્સ છે અને મુંબઈમાં છે ને આ લેવલની ઉત્તરાયણ નથી થતી. થાય છે પણ મલાડ, કાંદિવલી, બોરીવલી એ એરિયામાં વધારે થાય છે, ગુજરાતી વધારે હોય ત્યાં. પણ અમદાવાદમાં બધા ઘર ઘરે થાય. અને પછી આપણા તિલગુડ, એટલે મરાઠીમાં કે ને તિલગુડ ખા ગોળ ગોળ બોલા, તો તલના લાડવા, પછી મમરાની ચીક્કી, બધા અલગ અલગ આપણા બોર, કરેક્ટ. એટલે આ બધી વસ્તુઓ મજા પડે, આનંદ થાય. અને ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એક્ટર્સ છે જે દરેક પોળમાં બધા પહોંચી જ જાય અગાશીએ. એટલે હું પણ આજે જવાની જ છું, કેમ કે મને બહુ પતંગ ચગાવવાનું આવડતું નથી, પણ મારો उत्साह तो एकदम से यस. कहानी है जो दोनों ही बहुत मिडिल क्लास फैमिली से आते हैं और शादी होने के बाद प्यार को डिस्कवर करते हैं एक्चुअली. और ये ऐसा प्यार है कि जो बहुत ही ज्यादा रिलेटेबल है. मतलब इसके लिए कुछ एक्स्ट्रा एफर्ट करने की जरूरत नहीं है. जिस तरीके से राज रोशनी के जो प्यार दिखाता है वो उसके आसपास ही है. मतलब एक जैसे नॉर्मल लाइफ में मैं बोलूँ कि एक एक्टिवा सबके पास होता है, खाना हर कोई खाता है, ठीक है. तो नॉर्मल जिंदगी में क्या हो सकता है कि एक हस्बैंड वाइफ ने खाना खाया और वो खाना खा के सो गए. लेकिन यहाँ पे प्यार ऐसा है कि राज को पता है कि रोशनी को बिरयानी पसंद है, तो वो उसको एक्टिवा पे बिठाता है और दोनों बाहर जाते हैं और बिरयानी खाते हैं, तो दोनों को पसंद है. तो ऐसी छोटी छोटी चीजें जो आप रेगुलरली प्यार में करते हो, जो विच कीप्स द लव अलाइव. सो यही हम डिस्कवर कर रहे हैं इसमें कि कैसे राज रोशनी के लिए क्या क्या वो चीजें जो वो कर रहा है प्यार में, और रोशनी भी ऐसी बहुत सारी चीजें कर रही है प्यार में. प्यार पहले राज को होता है, लेकिन रोशनी को ज्यादा होता है. रोशनी का बैकग्राउंड बहुत इंटरेस्टिंग था. एक लॉयर, बट हमेशा से ड्रीम एंड एम्बिशन है कि वो फैमिली हैप्पी फैमिली बनाना चाहती है. इसलिए वो शादी करना चाहती है. एंड देन वो राज को मिले और the first interaction था वो trusted. And then दोनों की लाइफ का नेचर भी वो रेडी है डेफिनेटली शादी करने के लिए. इसलिए ये कहानी मुझे नहीं होता है कि अरेंज मैरिज के बाद कैसे दोनों का बॉन्ड डेवलप और मैच होगी, कैसे दोनों प्यार में पड़े. जैसे शादी के ठीक बाद जब रोशनी ने कई बार कंसल्ट किया तो उसको चिकन बिरयानी खाना बहुत ज़्यादा पसंद है, और राज ने बहुत ही क्लीन सा जैसे दिखाया कि सब सो गए, घर वाले सब सो गए, लेकिन उसके बावजूद राज रोशनी को बनाने के क्या चिकन बिरयानी खिलाया. उसके बाद एक दिन बाद मूवी का फंक्शन होता है, राज ऑफिस में क्या हुआ होता है, बट फॉर सम रीजन वो अपना चिकन भूल गया होता है. बट वो फिर रोशनी को बोलता है कि अब तक चिकन भूल जाओ. फिर बोलता है कि ये रिक्वेस्ट करता है कि आप हो सके तो आप लेके आ जाओ.
बट रोशनी लाइक नहीं अभी तो सारे लोग हैं तो इस सिचुएशन से मैं कैसे निकलूं बट फॉर सम रीजन वो सोल्यूशन निकाल दिए वो प्रिटेंड करके याद करती कि वो बेहोश हो जाती है फिर उसके घर वालों के रूम तक लेके आते हैं फिर किसी तरह वो रूम से निकलती है घर से निकलती है और राज का किसी मिलती वो राज का ऑफिस पहुंच जाता है फिर वहाँ पे जाके उन्होंने बहुत ही मोमेंट शेयर करते हैं फिर छोटी मोमेंट है जो राज रोशन के लिए करता है और रोशन राज के लिए करता है और तीनों को बहुत अलग लगता है